ગણેશભાઈ, હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આજે 15મી ઓગસ્ટના દિવસે હું સ્વાતંત્ર્ય દિન વિશે સ્પીચ બોલીશ, તો આપ સૌ શાંતિથી સાંભળજો એવી મારી ઈચ્છા. લહેર લહેરના પ્રવાહો અલગ છે, લહેર લહેરના પ્રવાહો અલગ છે, પીગળતો પડે પણ કિનારો અલગ છે, સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યના લલાટો અલગ છે ને અણુમાંથી સર્જન થયું આ બધું. ગગનમાં ચાંદ સિતારે અલગ છે. 21મી સદી એ જ્ઞાનની સદી, 21મી સદી એ વિજ્ઞાનની સદી. સાથે એવું નથી લાગતું કે આ વિજ્ઞાનની સદીને જાગૃતતાની સદી થવું જોઈએ? પ્રાચીન કાળના કેટલાક તરફ નથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ જો સુવર્ણકાળ હોય તો એવા તે કયા કારણો સર્જાયા કે સુવર્ણકાળની વાત તો દૂર રહી? આજે આપણો દેશ એક વિકસિત દેશ પણ નથી. શા માટે? કદાચ આ અનિશ્ચિત સંસ્કૃતિને વિદેશી વાયરાઓની એવી રીતે નજર લાગી છે કે આપણી પ્રજા હજુ પણ પશ્ચિમની સંસ્કૃતિથી આકર્ષિત થાય છે. એની કેની, એની રેની અને એના રીતિ રિવાજનું સર્વા માંગે છે. અને દર વર્ષે આમ જ જ્યારે સ્વતંત્રતા દિવસ આવે ત્યારે આપણે ગર્વથી કહીએ કે અમે આઝાદ થયા, એના 78 વર્ષ પૂરા થયા, પણ ખરેખર હજુ જોવા જઈએ તો આપણે ગુલામ જ છીએ. હા, વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ, પણ તેની શ્વાસ તો હજુ આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાય છે. અને આજે જ્યારે આ વાત થાય ત્યારે મને મેઘાણીથી સમજાય અને આપ સૌને કહેવાની ઈચ્છા થાય. સતાની યમોની ચાર ધારા કેરી ચુંગાલ ઘોડા કંગાલ કાજ ફાસલા પસારે ધનિકોના રક્ત મુક્ત ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ સોસે કરભારે બહુદિન આ સત્ય સયા જીવન વીર નિર્ય તયા બંદુક બેસાય પ્રાણ નવરત્ના માગે જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકા ઇન્સાફી તપ કડાલ કાળ દેવા જાતિના દંડ દોર કાળ જાગે. આજે આ વિશ્વ પવન પંથાના વેગે દોડી રહ્યું છે ત્યારે તે વેગને, તે ઝડપને આપણે ઝીલી નથી શક્યા. નો ડાઉટ આજે આપણા દેશ પાસે સૌથી મોટું યુવાધન છે અને એ યુવાધન પાસે નોલેજ છે. અને એ નોલેજનો ક્યાં અને કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો, બસ તેની જ આદત નથી. આપણી મેન્ટાલિટી કઈ કેવા પ્રકારની છે કે કંઈ પણ નવું વિજ્ઞાન થયું હોય તો તેને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ, પણ આપણે તેમાં જોતા નથી કે તેમાં શું નવું છે અને તેમાં શું નવું થઈ શકે છે. બસ આનું તમને શ્રેષ્ઠ દ્રષ્ટાંત જણાવું તો વિદેશી પ્રજાની વિચારસરણી કઈ આવા પ્રકારની છે. જો એ કરી શકે છે તો હું પણ કરી શકું, જો એ કરી શકે છે તો હું પણ કરી શકું, જો એ નથી કરી શકતા ને હું ચોક્કસ કરી શકું, જો એ નથી કરી શકતા ને હું ચોક્કસ કરી શકું. એની સામે આપની વિચારસરણી જો એ કરે છે તો એને કરવા દો ને, જો એ કરે છે તો એને કરવા દો ને, જો એ પણ નથી કરી શકતા તો હું થોડો જેમ્સ બોન્ડ છું, બરાબર ને? બસ આ જ વિચારસરણીને ક્યારેક તો બદલીને જુઓ. ક્યાંક નવું જોશું તો ક્યાંક નવું થશે, ક્યાંક નવું વિચારશું તો નવું થશે. નહીતર કહેવાય છે કે નજરોનો ખેલ છે, નજરિયાની વાત છે. આ તો જિંદગી છે પૂરા, જીવવું તો એક ક્ષણ પણ વધી પડે, નહીતર જીવવામાં પણ ઘાત છે. પલ પલ માટેની રોશની પણ ચાંદનીની રાત છે. કેમ કે કહેવાય છે કે નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે. જીવવું તો એક ક્ષણ પણ વધી પડે, નહીતર જીવવામાં પણ ઘાત છે. અસ્તુ જય નિવારણ.